વડગામ તાલુકાના મેપડા ગામે સરપંચ તલાટી દ્વારા સુંદર કામગીરી। મેપડા ગામે નવીન પરંપરામાં પ્રજાપતિવાસ દેવી પૂજક વાસમાં અગાઉ અધૂરી ગટર લાઇન છોડવામાં આવેલ, જેનાથી રોગચાળો ફેલાય તેવી સંભાવનાઓ હતી, જે હાલના સરપંચશ્રીઓ સતત કામગીરી કરી સ્થળ ઉપર હાજર રહીને ગામથી દૂર ગંદકીનું પાણી સફળતાપૂર્વક નવીન ગટર લાઇન નાખી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। ઠાકોરવાસ, રોહિતવાસ, રાવતવાસમાં પણ નવીન ગટર લાઇનનું સફળતાપૂર્વક ગટર લાઇનનું કાર્ય પૂર્ણ કર્યું, જેનાથી ગટર તથા વરસાદી પાણીનો નિકાલ માટે કાયમી ધોરણે હલ થઈ ગયો છે। જોકે કામ થોડું મુશ્કેલ હોવા છતાં સરપંચ શ્રી મહેમૂદ ખાન બિહારી સ્થળ ઉપર હાજર રહી લાઇન ઊંડી બનાવી કામ સફળતાપૂર્વક પાર પાડેલ છે। અહેવાલ ઝલક પરમાર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા। શ્રી અત્યારે કામગીરી ચાલુ છે, શાની છે આ કામગીરી? અગાઉ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતું હતું, ખૂબ ગટરમાં ગંદકી હતી બાજુમાં, બરાબર। એ લોકોની માગણી હતી, પણ અહીંયા કામ થોડું મુશ્કેલ હતું, ઊંડાઈ ખૂબ જાય એવું હતું, બરાબર। પછી લાઈન છે, બીજું બધું જોખમી કામ છે, એટલે રૂબરૂ હાજર રહી અને બને એટલા પ્રયત્નો કરી અને લેવલ ટુ લેવલ કરી અને આગળ ગામથી બહાર નિકાસ કરવા માટેનો પ્રયત્ન હાલ ચાલુ છે। સરકાર પૈસા લે એટલે એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો અને જનતાને લાભકારી થાય એ પ્રમાણે ઉપયોગ કરવો। એવું બહુ સરસ, તમે રૂબરૂ હાજરી આપી અને કામ કરાવો છો એટલે તો તમારા કામને ધન્યવાદ ગણાય। હા, એ તો આ લોકોના આપણને ચાઇન લાવ્યા તો લોકોનું કામ કરવા માટે આપણી ફરજ છે, જવાબદારી છે, આપણે કરતા હોઈએ।